કાંકરેજ તાલુકામાં 100 મિલોમાં લીલા લાકડાનો કાળો કારોબાર ચાલે છે, તેમ છતાં વન વિભાગના અધિકારીઓ મૌન કેમ? ખીમણા તથા રતનપુર શી તથા શિહોરી તથા થરા 100 મિલો ધમધમતી રહી હોય, કોઈ રોકટોક વગર, કોઈના ડર વગર સરકાર દ્વારા વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવવાની જાહેરાતો કરે છે. વૃક્ષો વાવી રાજ્યને હરિયાળું બનાવવા માટે ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે, પરંતુ વન વિભાગના અધિકારીઓ અને 100 મિલવાળાની મિલીભગતથી મિલોવાળા લીલા વૃક્ષોનું કટિંગ કરી ટ્રેક્ટર ભરી 100 મિલોમાં ઠલવાઈ રહ્યા છે. આવા 100 મિલોમાં ચાલતા લીલા લાકડાનો ધીકતો ધંધો ક્યારે અટકશે? કાંકરેજનો વિસ્તાર થરાદ રેન્જમાં આવતો હોય તેમ છતાં આજ દિન સુધી થરાદ રેન્જના અધિકારીઓએ કાંકરેજ તાલુકામાં લીલા વૃક્ષોનું નિકંદન કરતા તત્વો સામે કાર્યવાહી કરી નથી, એ પણ એક સવાલ ઊભો થયો છે. બનાસકાંઠા કાંકરેજ તાલુકામાં 100 મિલોના માલિકો લીલા વૃક્ષો કટિંગ કરી પર્યાવરણનો નાશ કરી રહ્યા છે. તાલુકામાં 100 મિલોમાં હજારો ટન લીલા લાકડાનો જથ્થો જોવા મળે છે. કુંભ નિંદ્રામાં સૂતા વન વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવતી નથી. આ મીડિયાના અહેવાલ બાદ સાચી તપાસ કરીને પ્રકૃતિનો નાશ કરતા 100 મિલના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ, એ જોવાનું રહ્યું. અહેવાલ જયંતિભાઈ ઠક્કર, DT ન્યૂઝ લાઈવ 24, શિહોરી.